તો ગુજરાતમાં સતત ચોથા વર્ષે મેઘરાજાએ સેન્ચુરી ફટકારી છે અને સિઝનના સરેરાશ વરસાદના અત્યાર સુધીના 103% વરસાદ વરસી ચૂક્યો છે ને જોઈએ ગ્રાફિક્સના માધ્યમથી કે કેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે તો કચ્છમાં 99.70% સેન્ચુરી પૂરી થવાની વાર હવે ટૂંક જ કે જ્યાં કચ્છમાં પણ સેન્ચુરી પૂરી થશે અને ઉત્તર ગુજરાતમાં 106.50% વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્યની વાત કરીશું 160.34% વરસાદ વરસી ચૂક્યો છે તો સાથે દક્ષિણ ગુજરાતમાં 107.99% વરસાદ અને આ તરફ સૌરાષ્ટ્રમાં 91.29% વરસાદ એટલે તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે જે સિઝનમાં એ 100% વરસાદને પાર થવાની પણ જે શક્યતાઓ આજે આગાહી કરવામાં આવી હતી તેને લઈને ક્યાંક વરસાદ છે આ વખતે વધારે જોવા મળશે. બનાસકાંઠાની વાત કરીશું 5 જિલ્લામાં સરેરાશ સૌથી વધુ વરસાદ તો આ તમામ 5 જિલ્લા કે જ્યાં બનાસકાંઠામાં 118.72% વરસાદ વરસી ચૂક્યો છે. સિઝનના વરસાદના આંકડા જે સામે આવ્યા સાબરકાંઠામાં 136.64% વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે તો સાથે મહીસાગરમાં પણ સૌથી વધુ વરસાદ વરસ્યો છે ને તેમાં 136.64% વરસાદ નોંધાયો છે. સાથે આણંદમાં 115.77 તો તાપીમાં પણ સૌથી વધુ વરસાદ નોંધાયો અને શરૂઆતથી તાપીમાં વરસાદનું જોર હતું અને 121.05% વરસાદ નોંધાયો છે એટલે સૌથી વધુ વરસાદ સાબરકાંઠા મહીસાગર જિલ્લામાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તાપી અને આણંદ આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ અને મેઘરાજાએ ક્યાં ક્યાં સેન્ચુરી ફટકારી છે તેની પર પણ નજર કરી લઈએ. વલસાડની વાત કરીશું કપરાડામાં 129 ઇંચમાં વરસાદ જોવા મળ્યો છે. સાથે સુરતની વાત કરીશું જ્યાં પણ ઉમરપાડામાં 116 ઇંચ વરસાદ અને સાથે તાપીમાં ડોલવણ કે જ્યાં 103 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારીમાં પણ સૌથી વધુ વરસાદ એટલે કે આપ જોશો જેટલા પણ દક્ષિણ ગુજરાતના ભાગો છે સૌથી વધુ વરસાદ ત્યાં જોવા મળ્યો છે. 100 ઇંચ વરસાદ ખેરગામમાં નવસારીમાં આ તમામ દક્ષિણ ગુજરાતની અંદર જ્યાં શરૂઆતથી જ વરસાદનું જોર હતું ને અત્યારે પણ ભારે વરસાદને લઈને આ વિસ્તારોમાં આગાહી કરવામાં આવી હતી. આ તમામ વિસ્તારોની અંદર ઇંચની અંદર સેન્ચુરી વરસાદે ફટકારી દીધી છે. આગળ પણ વાત કરીશું કે જે રીતે મેઘરાજા દ્વારા તમામ વિસ્તારોમાં અત્યારે તડબોળ કરી દેવામાં આવ્યું છે પરંતુ અત્યારે વલસાડ કપરાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો અને સાથે સાથે દક્ષિણ અને પૂર્વ મધ્ય ઝોનમાં પણ ખૂબ જ વધુ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે.